જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો। આજે આપણે ઝાઝા દિવસે ભેગા થયા છીએ અને અમે આજે વાડી આવ્યા છીએ। આજે મારે મકર સંક્રાંતિની રજા હતી એટલે અમે ઘરે આવ્યા છીએ અને અત્યારે વાડી આટો મારવા માટે આવ્યા છીએ। તો તમને અમારી વાડી બતાવું। જો ગાઈઝ, આ અમારી વાડી છે। આજે અમે વાડી આવ્યા છીએ। અમે ઘઉં વાવેલા છે। જો ગાઈઝ, આ અમારી નાળિયેરી છે। નાળિયેરીનો જો આ પડી ગઈ હતી ને તો કંઈક અનોખું જ આમ કંઈક મસ્ત બની ગયું છે। જો ગાઈઝ, આ અમારી વાડી છે। અમે વાડી આવ્યા છીએ ને તો આવું આ પતાવું બાંધ્યું છે, કારણ કે અમારા વાડીએ છે ને રોજડાને ઊભો આવે ને તેને ભગાવવા માટે આવું બાંધેલું છે। એને એક પ્રકારનો જુગાડ કહેવાય। ખેડૂત મિત્રોને આવો જુગાડ કરતા આવડતું જ હોય છે। ચલો ગાઈઝ, આપણે આપણી બીજી વાડીએ જઈએ। મિત્રો, આ છે અમારા ગાયો માટેનો ચારો। આ મકાઈ છે। અમે અલગ અલગ બધી વેરાયટી વાવી છીએ। મકાઈ છે, ગાજર છે, એવું બધું અમે વાવી છે અને ઢોરો માટે। બીજી વાડી આવી ગયા છીએ અને ત્યાં મજૂર લોકો રહે છે। અહીંયા પણ ઘઉં જ વાવેલા છે। ચાલો આપણે વાડી તરફ જઈએ। ચાલો મિત્રો, આજે છે ને હું મારા મોતીને મળી। આ મોતી માટેની રહેવાની જગ્યા છે। તે જો ખાટલા ઉપર કેવું આરામથી બેઠું છે। જો ગાઈઝ, આ મોતી છે। મોતી કેમ છે? આ અમારા વાડીની રક્ષા કરે છે। હારું ને? હા, હારું છે। તું કાલે આવી? હા, હું કાલે આવી। હા। જો ગાઈઝ, અહીંયા બધું વાવેલું છે। જામફળ છે। જામફળ છે। અત્યારે અમે જામફળ નથી ગાઈઝ, છે પણ નાના નાના છે। આવડા જો ગાઈઝ, પછી આ પપૈયા છે। જો ગાઈઝ, આ મહાદેવની મૂર્તિ છે, એને માળા ચડાવેલી છે। જો ગાઈઝ, આ વાડી છે। અહીંયા તો એને છીંચવા માટેનું સાધન છે, પાણીને છીંચવા માટેનું। અને કાંઈક અલગ જ અમારા વાડીનો નજારો છે। કોથમી પણ વાવેલી છે। મેથી પણ વાવેલી છે, પણ હજી ઝીણી ઝીણી જ ઉગી છે। આ રીંગણા છે। જો ગાઈઝ, આમાં રીંગણા પણ આવેલ છે। આ રીંગણાના ફૂલ પણ આવેલા છે। આ ટમેટી પણ છે। આમાં ઝીણા ઝીણા ટમેટા પણ આવેલા છે। જો ગાઈઝ, અમારા વાડીના મજૂર છે, તો અહીંયા કામ કરે છે। જો ગાઈઝ, રાઈ છે, જે આપણે શાકમાં વઘાર માટે ઉપયોગ કરીએ છીએ। આ રાઈના ઝાડ છે, છોડ।